ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? તો સવારના 8:08 જેવું થઈ ગયું ને નાસ્તો પાણી કરી દૂધ દઈ આવીને કમ્પ્લીટ થઈ ગયા અને મિત ને રાજવીને વયા ગયા ભણવા. અને અહીંયા જો આ જાહેર વાટેથી ભારી ચડાવ આવ્યો. મને તો જાહેર વાટવી ઓછી ઉકલે, તો અહીંયા જાહેર વાટવાનું કામ ચાલુ છે. જય દ્વારકાધીશ. બરોબર છે. એ બાયોને વાટ કામ વધારે ઉકલતો હોય, મને ઓછું ઉકલે. ના ના બરોબર છે, કરવું જોઈએ ને. તો હાલો, આજનો કામનો રૂટિન તો હું રહે એ તમને હું આગળ જતા ખબર પડી જ જવાની. જો જાહેરની ભારી બારી કમ્પ્લીટ ભરાઈ ગઈ અહીંયા, અને ભારી ચડાવી દઉં અને આ એક બથ મારે લઈ જવાની છે. ઉપડી જાય લગભગ, કાંઈ કરીને ઉપર લે. માંડવી જો અહીંયા આવી થઈ ગઈ, હવે વરસાદ થઈ જાય તો સારી વાત કહેવાય. અને મિત્રો, ખુશીની વાત તો એ છે કે આજ છે ને આપણા ગામમાં પ્લોટ છે ને, ત્યાં એ મકાન છે, તો ત્યાં એક આડી કાઢવા જવાની છે ને, તો તમે કન્ટિન્યુ બની રહેજો. આજે તમને ગામમાં જે અમારું મકાન છે ને બતાવો. જાહેર બહાર વાટી આવ્યો, એ ઘરે રાખી દીધી. જય દ્વારકાધીશ. વાટી આવ્યો ને હવે જાવું કામમાં. ઓલી આડી કાઢી આવી, જો અહીંયા માપની થાય તો એ ચડાવી દઈ. જાય કાઢી આવી, ઉતારી આવી, નાળાનો એક બટકો લેતા જાય. ટોલી લઈને જાય ને પછી આડી ઉતરે નહીં તો ટોલી ઠાલી લઈને હોય. હરાથો લેતા હતા, હરાથેથી એથી ઉતારી લે. એ તો ક્યાં ચડવાનું? વાહનો ચડાય મોબાઈલ તો ક્યાંય નહીં ચડવું પડે. હરાથો ભરાવી એટલે પૂગી જાય, પછી સીધી ઉતાર લે સાઈડ બેઠી. હા, એ થઈ જાય. દિવાલ ઉપર થોડો કિલો હોય. દિવાલ ઉપર તો વાહ, એ તો જરીક આમ મળી એટલે કિલો નીકળી જાય. મળી આવી એટલે કિલો નીકળી જાય. વાંધો ને, હાલો જાય આગળ ખબર પડી જાય. નાળા બટકું લેતો જવા માટે હોય તો આવી ન હોય. વાંધો નહીં, તો રોટલા બનાવી લે પછી જા. કા ઓછું ખાવા દેવાનું થાય બધે? દાળ ભાત કરવા એવું કઈ વાંધો નહીં, રોટલા બનાવી નાખે પછી જઈએ તો ગામમાં. તો હવે રોટલા બનાવી લે ને પછી આપણે ગામમાં જવું. તમને ગામના મકાન છે ને એ દેખાડી, ત્યાં સુધી આપણે માંડવીમાં આટો મારતા આવીએ. માંડવી જો આવી થઈ ગઈ કે હવે વરસાદ પહેલાં જો મેળ આવે ને તો આને બેલી આખી નાખવી. ઓલી બાજુ જો માંડવીનું પડું ભરાવા માંડ્યું, ઉગવા માંડી. હવે 2-3 દી પછી આને મેળ આવે ને તો બેલી આખી નાખવી. ચાલો હવે થોડું ઘણું કામમાં આપણે બતાવી લઈને પછી જાઉં ગામમાં. અહીંયા દેશી ચૂલા ઉપર મારા મિસિસ રોટલા બનાવવા વર્ગી ગયા છે ને. દેશી ચૂલા ઉપર રોટલા તો કંઈક આવી રીતના બનાવવાના હોય. ના પણ આવા ચૂલાની ખબર ન હોય, આ તો કંઈક આનંદ જ અનેરો હોય. એમાં થોડા ધુવાડા નીકળતા હોય. તો ગેસ ને સગડી ને બધું છે જ, આપણે આપ્યું જ ભગવાઈને. બહુ ભાવે ને દેશી ચૂલાના રોટલા. તો બધાને દેશી ચૂલાના રોટલા બહુ ભાવે, કારણ કે દેશી ચૂલા ઉપર કરેલો હોય ને એનો સ્વાદ જ કંઈક અલગ હોય. ગેસ છે, સગડી છે, છતાં એ દેશી ચૂલા ઉપર તો રોટલા બનાવવા જ પડે આપણે, તો જ મજા આવે એમ થાય ખાતું આપણે. અહીંયા લાઈન પાથરી દીધી તો આપણે ઝાડવા પી જાય. ઝાડવાના પાણી ચાલુ કર્યા પહેલાં જ અહીંયા મને એક આંખ દેખાણી. કેવી મસ્તીની પાકી ગઈ છે, એકદમ પોસી પડી ગઈ. તો હવે હવારે જ મીત ન દેખાડી, મીતું કે આંખ પાકી ગઈ, ખાવે હોય તો ઉતારી આવો. અકસ્માત પાણીની કે આવી જાય પછી કે આંખ ઉતારવાની છે. આંખ કેવી હોય ને એ હું તમને ત્યાં મોરીને બતાવી દઈ મીતને આવે પછી. આપણે મોટર ચાલુ કરી દઈએ તો બધા ઝાડવા પી જાય.
પાણી પીવાઈ ગયા અને હવે આપણે જવું ગામમાં. જય દ્વારકાધીશ. હાલો બધા ચા પીવા કા. હવે એક રકાબી તો પીવાઈ ગઈ પણ આ બીજી પી લઈ. ચા તો જેટલો હોય તો હાલે. બસ જી થાય પી લેવાય. હાલો હવે અમે જઈ આવીએ ગામમાં. ફાઇનલી જો ગામમાં ઘેરે આવી ગયા. ઘેરે નહીં પણ ભૂત બંગલે. આવો કઈક ભૂત બંગલો થઈ ગયો. હાલો કેદીની કહેતી હતી ને મારે જાવું ગામમાં આપણે ઘેરે. 15 વર્ષથી મિસિસ આવી કોઈ દે આ ઘેરે નથી જોયું. જોવા પણ છે નહીં મારે હરા તો આ દેહી નરિયાવાળા મકાન. આ એક રૂમ કમ્પ્લીટ છે બાકી તો અહીંયા તો બધું ભૂત બંગલા જો ખંડેર થઈ ગયું પડીને. એક રૂમ અહીંયા હતો પણ એવી થોડી ઉતારે. લાકડાઓમાં કેવી ઘડતર હતી પેલા તો મકાનમાં. અહીંયા આવું હવે ક્યાંય જોવા ન જડે. આ થાંભલીમાં કેવી ડિઝાઇન છે. અરે બસ અહીંયા ઓલા આરડી ઉતારવા આવ્યા હતા. તો મિત્રો અમે આવી ગયા અહીંયા ગામમાં. અમારા ઘરે આપણા મકાન છે આ બધું પાડી નાખવાનું છે. તો ઓલા ઝાડવા દેખાય ત્યાંથી બધું આપણો રોડ છે. હવે તો બધું બંગલા જેવું થઈ ગયું. આ છે મારા મોટા બાપાનું જૂનું મકાન. હવે બધા વાડી એટલે બધા ભૂત બંગલા જેવા થઈ ગયા. કાંઈ રતી છે નહીં. આ રાંદલમાનું મંદિર છે ને એની એક્ઝેક્ટ સામે આપણું મકાન છે આ જૂનું. તો આવું કંઈક છે આપણું ગામ. જોઈ લ્યો. તો હાલો આપણે આ બધું પાડવું ચાલુ કરી દઈએ. આ બધું પાડવાનું છે. અમારા વિપુલભાઈ આવી ગયા હતા અહીંયા થોડોક ટેકો દેવા. સોડાઈ પાઈ ગયો અને થોડોક ટેકો દેવા આવ્યો. ના ના બરોબર છે. હવે આડીમાં છે ને નજર નથી પડે. વાંધો ને બેબીનભાઈ બાંધી લ્યો ઘડી. વાંધો ને હાલો હવે આ આડી ઉતારીને પછી આપણે જઈએ ઘેરે. પકડી ગયા. તો સવારમાં તો અમે ભણવા વયા ગયા હતા. મારા પપ્પાની આ સામાન લેવા વયા ગયા હતા. કારણ કે બીજું ઢાર્યું કરવાનું એટલે કા બાબા. ઓલી બાજુ એક ઢાર્યું છે ને અહીંયા ઢાર ઉતારી દઈએ ને. સિમેન્ટ ની થાંભલી ફોડી લીધી પછી અહીંયા ઢાર ઉતારી લઉં. સમજાણું. એટલે ઓલી બાજુ એ માલ ને બંધ થાય વરસાદ થાય ને પછી પાછા આ બાજુ ઘડી ઘડી ખીલા ફેરવાય. વાહણા તો બગડી ગયા પણ આડિયું છે ને આડિયું હાટું થઈને વાહણા બધું પાડી નાખ્યું. સવારને ખુશે મળતા હતા બધું જબર આડ્યું હે લાંબી. હા હા મસ્ત. અને હાલ મિત્રો અમે જો ઢાળિયાનો સામાન લઈ આવ્યા અને હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.